સુરત શહેર કોંગ્રેસના જમ્બો સંગઠનની જાહેરાત બાદ ગણતરીના કલાકોમાં જ ભડો થયો. ઉપપ્રમુખ મહામંત્રી સહિતના 6 નેતાઓએ રાજીનામા ધરી દીધા. શનિવારે કોંગ્રેસ દ્વારા સંગઠનને મજબૂત કરવાના ઈરાદે 151 હોદ્દેદારોના નામની જાહેરાત થઈ, પણ આ નવી ટીમ સક્રિય થાય તે પહેલા જ વિવાદની આગ ફાટી નીકળી. સંગઠનનું માળખું જાહેર થયાની ગણતરીની મિનિટોમાં જ પક્ષના જૂના જોગીઓએ નારાજગી વ્યક્ત કરી સંગઠનના હોદ્દા પરથી રાજીનામા આપી દીધા. નવા જાહેર થયેલા માળખા સામે અસંતોષ વ્યક્ત કરતા ઉપપ્રમુખ સુરેશ સુહાગિયા, મહામંત્રી દીપક પટેલ, મંત્રી અશ્વિન સાવલિયા, કારોબારી સદસ્ય કેસર અલી પીરજાદા અને નાસર સિમેન્ટવાળાએ રાજીનામું આપી દીધું. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માથે છે, ત્યારે કોંગ્રેસમાં આ પ્રકારની યાદવાસ્તળી પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એક તરફ આમ આદમી પાર્ટી અને ભાજપ પોતાની વ્યૂહરચના ઘડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પોતાના આંતરિક અસંતોષને ડામવામાં નિષ્ફળ થઈ રહી છે. 151 સભ્યોની જંગી યાદીમાં જૂના અને વફાદાર કાર્યકરોની અવગણના થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.